અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરમાં આજે સવારે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અજીત મિલ 4 રસ્તા પાસે એસપી ઓફિસ પાછળના વિસ્તારમાં આવેલી આ વસાહતમાં અંદાજે 400 થી વધુ છાપરા અને નાના મોટા કાચા પાકા મકાનો હતા, જેને 2 કલાકની અંદર 5 જેસીબી અને 8 થી વધુ હિટાચી મશીનથી તોડ્યા હતા. અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકોને મકાન ખાલી કરવા માટેની સૂચના આપી હતી. વર્ષ 2014માં આ 221 લોકોને વટવા ખાતે વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યા હતા, જેમાં 76 લોકો હજી પણ અહીં રહેતા હતા. આજે વહેલી સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. હાલમાં કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરના ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. દારૂના નશામાં પૂરપાટ આવતા હોન્ડા અમેઝ કારના ચાલકે એક્ટિવા, રિક્ષા, ટેમ્પો સહિતના 4 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલા 2 લોકો, જ્યારે રિક્ષા ચાલક ઈજા પહોંચી હતી. ઘટના બાદ કારમાં બેઠેલા બંને યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એકઠા થયેલા લોકોએ પકડી પાડ્યા હતા. બાદમાં રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો અને પોલીસ હવાલે કર્યા હતા. કારની તપાસ કરતા અંદરથી 3 બિયરના ટીન મળ્યા હતા. આ અકસ્માતમાં કારના બોનેટનો કચ્ચર ઘાણ વળી ગયો છે, તો એક્ટિવાને ભારે નુકસાન થયું છે. રિક્ષા અને ટેમ્પો ચાલક સ્થળ પરથી નીકળી ગયા હતા. કાર ચાલક કોઈની સાથે વાત કરતો હતો અને એ સમયે લોકોએ તેનો ફોન પણ જપ્ત કરી લીધો હતો. આમોદ તાલુકામાં આવેલા તણછા ગામની સીમમાં આજે જંબુસરથી ભરૂચ તરફ જતી એક એસટી બસ અને સામેથી આવતી ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના આગળના ભાગે ગંભીર નુકસાન થયું હતું અને તેમાં બેઠેલા મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત સમયે બસમાં અંદાજે 35 થી 40 મુસાફરો હતા. તેમાંના લગભગ 20 થી વધુ મુસાફરોને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માતના પગલે સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. જોકે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરાઈ છે અને બંને વાહન ચાલકોના નિવેદન સહિતની તપાસ હાથ ધરી છે. સુરતના ઉધના વિસ્તારમાં પાલિકાની કચરા ગાડીએ અકસ્માત કરી 13 વર્ષના કિશોરનો ભોગ લીધો હતો. ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના વિદ્યાર્થી કાર્તિક અનિલ નેહતેને સુરત મનપાની કચરાની ગાડીએ અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયું હતું. કાર્તિક તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો, જેના મૃત્યુથી પરિવાર ગમગીન છે. ત્યારે મૂળ મહારાષ્ટ્ર અને ઉધનાના શિવનગરમાં 13 વર્ષીય કાર્તિક અનિલ નેહતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા છે. રાત્રિના સમયે પોતાના સંબંધી ભાઈ-બહેનો સાથે મોપેડ પર ઘરના નજીક સોડા પીવા નીકળ્યા હતા, ત્યારે એ સમસીની કચરાની ગાડી અચાનક ઝડપથી આવી ટર્ન લઈને મોપેડને અડફેટે લીધી હતી, જેથી ભાઈ-બહેન અને કાર્તિકને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયા હતા. ગંભીર ઈજા થવાથી કાર્તિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મહીસાગર જિલ્લામાં ગત રાત્રે વરસાદ અને વાવાઝોડાએ વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ખાનપુર તાલુકામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં અનેક કાચા મકાનોના છાપરાને નુકસાન થયું છે. ખાનપુર તાલુકાના ભાદરોડ ગામમાં એક દુર્ઘટના બની છે. માલીવાડ નાના ભાઈ ભૂરાભાઈ પોતાના ઘરમાં સૂતા હતા. વાવાઝોડા સાથે આવેલા વરસાદમાં તેમનું કાચું મકાન ધરાશાયી થયું હતું. નાના ભાઈ કાટમાળમાં દટાઈ ગયા હતા. સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં તુરંત જ દોડી આવ્યા હતા. લોકોએ કાટમાળ હટાવીને નાના ભાઈના મૃતદેહને બહાર કાઢ્યો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કામગીરી કરતા ₹40.36 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલ બાતમીના આધારે સાણોદર ગામે હોટલ જોધપુર બાડમેર સામેથી એક ટ્રેલર ટ્રકને રોકી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ભીલવાડના શૈતાનસિંહ મીણા અને રાજસમંદના સત્યનારાયણ મેઘવાલનો સમાવેશ થાય છે, જ્યારે રાજસમંદના લાલસિંહ રાજપૂત અને ભાવનગર જિલ્લાના તળાજાના રાજદીપસિંહ સરવૈયા ફરાર છે. કુલ 6,228 બોટલ જપ્ત કરી છે. આ ઉપરાંત ₹15 લાખની કિંમતનો ટ્રક અને 2 મોબાઈલ ફોન કબજે કર્યા છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જલાલપુર પોલીસે ગાંજાના વેચાણની બાતમીના આધારે કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમી મુજબ જલાલપુર ગૌરીશંકર મહોલ્લામાં પતરાની ચાલ દેસાઈ તળાવ નજીક રહેતો 24 વર્ષીય ગણેશ વિજયભાઈ રાઠોડ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલો હતો. આરોપી ગણેશ રાઠોડ પોતાના ઘરની બાજુમાં આવેલા શાંતાબેન મરાઠીના ખુલ્લા પ્લોટમાં ગાંજાનું વેચાણ કરતો હતો. પોલીસે દરોડો પાડીને તેની પાસેથી ₹790ની કિંમતનો 97 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આ કેસમાં નવસારી શહેરના ગારડા ચાલમાં રહેતા આયુષ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. થોડા દિવસ પહેલા નવસારી શહેરના જૂના થાણા વિસ્તારમાંથી પણ ટાઉન પોલીસે ગાંજાનો વેપાર કરતા એક શખ્સની ધરપકડ કરી હતી.
નર્મદા જિલ્લામાં અચાનક આવેલા વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. રાજપીપળા અને નાંદોદ તાલુકામાં ગઈકાલથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે સવારે ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે ભારે વરસાદની એન્ટ્રી થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટનો સામનો કરી રહેલી પ્રજાને વરસાદે રાહત આપી છે. નર્મદા કિનારે આવેલા વરાછા, વડિયા અને ધમનાચા સહિતના અનેક ગામોમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. ભારે પવનના કારણે ગરીબોના કાચા મકાનોના પતરા ઉડી ગયા છે. ખેડૂતોના ખેતરોમાં ઊભા કેળના પાકને નુકસાન થયું છે. ગ્રામજનોએ સરકાર પાસે તાત્કાલિક નુકસાનનો સર્વે કરાવી રાહત આપવાની માંગ કરી છે. લીંબડી અમદાવાદ હાઈવે પર ચોરણિયા નજીક એક ગંભીર અકસ્માત થયો છે. રાજકોટથી સંતરામપુર જતી એસટી બસે ટ્રેક્ટરને ટક્કર મારતા આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં બસમાં સવાર 8 મુસાફરને ઈજા થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 દ્વારા નજીકની હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. આ કારણે હાઈવે પર કેટલાક સમય માટે ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે બુધવારે રાત્રે કહ્યું હતું કે મહાત્મા ગાંધીનો દેશ હવે કોઈ પણ હુમલા સામે બીજો ગાલ નહીં ધરે. જવાબમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આતંકવાદ સામે ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે. અમે આતંકવાદ સામે મજબૂત રીતે ઊભા છીએ. તેમણે પનામામાં ભારતીય દૂતાવાસના એક કાર્યક્રમમાં આ વાત કહી હતી. તેમણે મહાત્મા ગાંધીના વિચારોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અમને સ્વતંત્રતા ચળવળમાં પણ શીખવ્યું હતું કે આપણે હંમેશા આપણા અધિકારો માટે ઊભા રહેવું જોઈએ. શશી થરૂર સહિત 7 સાંસદોના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ઓપરેશન સિંદૂર અને આતંકવાદ સામે ભારતનું વલણ રજૂ કરવા માટે 5 દેશોની મુલાકાત લઈ રહ્યું છે. તેમણે અમેરિકાનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. પનામા પ્રવાસ હાલ ચાલી રહ્યો છે. આ પછી પ્રતિનિધિમંડળ ગુયાના, બ્રાઝિલ અને કોલંબિયા જશે.